ફર્સ્ટ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। અમદાવાદમાં મલેશિયા ટુરિઝમનો યોજાયો રોડ શો। તાજેતરમાં ટુરિઝમ મલેશિયા દ્વારા મુંબઈમાં 8 થી 10 ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજાયેલા આઉટબાઉન્ડ ટ્રાવેલ માર્ટ અને 12 થી 22 ફેબ્રુઆરી 2024 દરમિયાન નવી દિલ્હીમાં યોજાનાર આગામી દક્ષિણ એશિયા ટ્રાવેલ ટુરિઝમ એક્સચેન્જના સહિત અનેક એવા પ્રવાસન પ્રદર્શનોમાં સક્રિય ભાગીદારી કરીને ભારતીય પ્રવાસીઓ પ્રત્યે તેમની પ્રમોશનલ વ્યૂહ રચનાઓને ઝુંબેશને વધુ તીવ્ર બનાવવાનું એક અભિયાન શરૂઆત કરવામાં આવ્યું છે। OTM ઇવેન્ટમાં સહભાગિતા ઉપરાંત ટુરિઝમ મલેશિયાએ મુંબઈમાં એક ફૂડ એન્ડ કલ્ચર પ્રમોશન ઇવેન્ટનું પણ આયોજન કર્યું છે, જે 5મી થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર છે। આ ઇવેન્ટની સફળતાના આધારે ટુરિઝમ મલેશિયા હવે ભારતના 5 મુખ્ય શહેરોમાં પોતાનું વેચાણ મિશન આયોજન કર્યું છે। આ મિશન અંતર્ગત 12મી ફેબ્રુઆરીથી 22મી ફેબ્રુઆરી દરમિયાન બેંગ્લોરથી શરૂ થઈને ચેન્નઈ, કોલકાતા, અમદાવાદ જેવા શહેરોમાં જઈને નવી દિલ્હીમાં સમાપ્ત થશે। એના જ ભાગરૂપે અમદાવાદમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। ટુરિઝમ મલેશિયાના આ મહત્વાકાંક્ષી મિશનનું નેતૃત્વ ટુરિઝમ મલેશિયાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી મનોહરન પેરિયાસામી દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં 45 સંસ્થાઓનો સમાવેશ થાય છે। આ ડેલિગેશનમાં 2 રાજ્યના પ્રવાસન સંસ્થાઓ, 3 એરલાઇન્સ, 14 હોટલ રિસોર્ટ ઓપરેટર્સ, 19 ટ્રાવેલ એજન્ટ, 6 ઉત્પાદન માલિકોના સાથે સાથે મલેશિયન કન્વેન્શન એક્ઝિબિશન બ્યુરો પણ સામેલ છે, જે મલેશિયાના ટુરિઝમ કલા સંસ્કૃતિ મંત્રાલય હેઠળની એક એજન્સી છે। આ B2B ઇવેન્ટનો મુખ્ય હેતુ પર્યટન ઉત્પાદનો સેવાના મલેશિયન વિક્રેતાઓ ભારતીય સમકક્ષ સાથે પોતાનું નેટવર્કિંગ મજબૂત કરવા અને મહત્વપૂર્ણ બજાર સાથે વ્યવસાયિક તકો વિકસાવવા માટે એક સાથે લાવવાનો છે। આ ઇવેન્ટમાં બિઝનેસ મેચિંગ સત્રો ઉપરાંત નવરાશ અને વિશિષ્ટ પર્યટન બજારો જેમ કે મીટિંગ, ઇન્સેન્ટિવ ગ્રુપ્સ, લગ્નો, ગોલ્ફિંગ, કૌટુંબિક આનંદ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા સેમિનાર અને પ્રોડક્ટ્સ પણ પ્રેઝન્ટ કરવામાં આવશે। આ વેચાણ મિશન અભિયાન અંતર્ગત સંબંધિત શહેરોમાંથી 500થી વધુ ટ્રાવેલ એજન્ટો અને ટૂર ઓપરેટરો એકત્ર થાય તેવી અપેક્ષા પણ છે। મલેશિયામાં જાન્યુઆરી અને નવેમ્બર 2023 વચ્ચે 17.8 મિલિયન પ્રવાસીઓનું આગમન નોંધાયું હતું, જેમાં ભારતીયોમાંથી 5,87,703 પ્રવાસીઓ હતા। હવાઈ સુરક્ષાના સંદર્ભમાં મલેશિયા એરલાઇન્સ, બાટિક એર, એર એશિયા, ઇન્ડિગો દ્વારા ભારત અને મલેશિયા વચ્ચે સાપ્તાહિક 33,851 બેઠકોવાળી 181 ફ્લાઇટ્સ ઓફર પણ કરવામાં આવે છે। Malaysia is a very safe place, I would say. તો તમે સોલો ટ્રીપ બી કરી શકો છો, ગ્રુપ ટ્રીપ બી કરી શકો છો. Even we have done the women groups also. So it's a very safe, neat and clean, and it is hardly 4 night 5 days also accommodate. તો એક નાની સરસ ટ્રીપ પણ થઈ શકે છે અને લોંગ ટ્રીપ પણ થઈ શકે છે, અને સિંગાપુર મલેશિયાનું આપણે કોમ્બો પેકેજ પણ કરી શકતા હોઈએ છીએ। ઘણું સારું મળે છે અને બીજું પ્લસ પોઈન્ટ એ છે કે મલેશિયામાં અત્યારે વિઝા ઓન અરાઇવલ ફ્રી થઈ જાય છે, અને પ્લસ મલેશિયામાં ઘણા બધા ડેસ્ટિનેશન સારા છે, પુત્રજયા છે, મલાકા છે, જે રેગ્યુલર અત્યારે ટુરિઝમ મેમાં ચાલે છે। બીજો પ્લસ પોઈન્ટ થયો છે કે મલેશિયન એરલાઇન્સ ડાયરેક્ટ અમદાવાદથી ચાલુ થઈ ગઈ છે, એનો બીજો પ્લસ પોઈન્ટ છે। સિંગાપુર સાથે ક્લબ પણ થાય છે અને મલેશિયા એમને પણ એટલું સારું ડેસ્ટિનેશન ચાલે છે। પુત્રજયાથી માંડી મલાકા છે કે કુલાલમપુર સિટી લઈ લઈએ, કેન્ટિંગ હાઈલેન્ડ છે, સારા ચાલે છે। દરેક જગ્યાએ ફૂડ પણ સારું મળે છે, પ્લેસીસ પણ કલ્ચરલ વાઇઝ જોવા જઈએ કે લીગોલેન્ડ જેવા થીમ પાર્ક જોવા જઈએ, દરેક વસ્તુ ત્યાં આગળ મળી રહે છે।